નમસ્કાર. છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે ઓનલાઈન નામ ફેરફાર કઈ રીતે કરીએ છીએ. આજના વિડીયોમાં નવું વીજ જોડાણ મેળવવા માટે કેવી રીતે પ્રોસેસ કરવી, અને હા, હવે તમે તમારા મોબાઈલમાંથી જ ઉર્જા સમન્વય એપ્લિકેશનની મદદથી નવું કનેક્શન માંગી શકો છો. સાથે સાથે નામ ફેરફાર, લોડ વધારો કે ઘટાડો જેવી પ્રોસેસ પણ આ જ એપ્લિકેશનના માધ્યમથી તમે કરી શકો છો. હા, અત્યારે પેમેન્ટ માટે ફરીથી તમારે ઓનલાઈન પેમેન્ટ માટે ઈ વિદ્યુત સેવાનો ઉપયોગ કરવો રહ્યો, પરંતુ જે પ્રોસિજર છે, જે ડોક્યુમેન્ટેશન છે, એ બધું તમે આ ઉર્જા સમન્વય એપ્લિકેશનની માધ્યમથી એપ્લાય કરી શકો છો. આજના વિડીયોની અંદર ઉર્જા સમન્વય એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમે કેવી રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો એની માહિતી આપવા જઈએ. પ્રોસિજર પૂરી થયા પછી નવા કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ હું તમને જણાવીશ. વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ એપ્લિકેશનની અંદર હાલ પૂરતું તમે એપ્લાય કરી શકો છો, પણ એને પેમેન્ટ કેવી રીતે કરવું એ વિડીયોના અંત સુધીમાં તમને જાણવા મળશે. પહેલા આપણે પ્લે સ્ટોરમાં જઈને ઉર્જા સમન્વય એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીશું. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણી જે સર્વિસ પ્રોવાઈડર કંપની હોય એ સિલેક્ટ કરીશું. ઉત્તર ગુજરાત માટે યુજીવીસીએલ આવશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખીને તમારે લોગિન કરવાનું રહેશે. તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવે, ઓટીપી નાખશો એટલે તમારું લોગિન થઈ જશે. અહીંયા કેટલાક જે ઓપ્શન આવે છે એની અંદરથી તમારે જો બધા ચકાસવા હોય તો તમે એમાં સૌથી પહેલાં ચકાસી શકો છો. પરંતુ હાલમાં આ એપ્લિકેશનની અંદર ફક્ત નવા કનેક્શન માટે જ પ્રોસિજર થાય છે. તો એની અંદર તમારે સૌપ્રથમ એલટી ન્યૂ કનેક્શન પર જવાનું રહેશે. ત્યાં બેઝિક ડિટેલમાં તમારે સૌથી પહેલાં તમારે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત કનેક્શન માગતા હોય એટલે તમારા ઘર માટે તો ઇન્ડિવિજ્યુઅલ લખવાનું રહેશે. રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ જે પર્પઝ માટે હોય, આપણે ઘર માટે એપ્લાય કરીએ છીએ તો રેસિડેન્શિયલ. ત્યારબાદ ટાઇટલમાં તમારું મિસ્ટર કે મિસિસ જે હોય એ લખવાનું, અને તમારું જે એપ્લિકન્ટ નેમ છે એ તમે આધાર કાર્ડ પ્રમાણે કેપિટલ અક્ષરમાં લખજો, જેથી કરીને પાછળથી તમારે એની અંદર કોઈ ચેન્જીસ કરવાની જરૂર ન પડે. પર્પઝની અંદર તમારું રેસિડેન્શિયલ, એરિયા ટાઈપની અંદર જો ગામડું હોય તો રૂરલ અને શહેર હોય તો અર્બન લખવાનું રહેશે. ત્યારબાદ તમારે પ્રોપર્ટી એરિયાઝની અંદર ગામતળ, જો ગામની અંદર હોય તો ગામતળ સિલેક્ટ કરવું. ત્યારબાદ નેક્સ્ટ આપવું. નેક્સ્ટ સ્ટેજમાં તમારે તમારું જે કનેક્શન માગવાનું છે એની આજુબાજુમાં જે હયાત ગ્રાહક હોય એનું વીજ બિલનો ગ્રાહક નંબર તમારે લખવાનો રહેશે, એટલે એ રૂટમાં તમારું ઓટોમેટિક ગોઠવાઈ જશે. સાથે એના પછી તમારે તમારા વીજ કનેક્શન જ્યાં માગ્યું છે એનું એડ્રેસ પણ ગામ અને સરનામું પૂરું આપવાનું રહેશે. પહેલા એડ્રેસની લાઇનમાં તમે તમારા ગામનું નામ લખી શકો છો. બીજા એડ્રેસ લાઇનની અંદર તમે તમારી જે ફળી હોય એ લખી શકો છો. ત્યારબાદ તમે તમારો જિલ્લો પસંદ કરી અને તાલુકો પસંદ કરી શકો છો. જિલ્લો પસંદ કરશો એટલે તમારો તાલુકો પસંદ કરવા માટેના ઓપ્શન આવશે, એમાં તમારું તાલુકો પસંદ કરવું. ત્યારબાદ જે ઓપ્શન આવે છે ગામડાઓના, એમાંથી તમારું ગામનું નામ કે એરિયાનું નામ જે આવતું હોય, શહેરનું નામ, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આટલું થઈ ગયા બાદ તમારે તમારું પિનકોડ નંબર અંદર એન્ટર કરવું, અને પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોય તો તમે એ પણ આપી શકો છો. ઈમેલ આઈડી યાદ ન હોય તો ખોટું લખવાની જરૂર નથી, ના લખો તો પણ ચાલશે, પરંતુ મોબાઈલ નંબર તમે ધ્યાનથી લખી અને પછી આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરી શકો છો. ઓકે, નેક્સ્ટ સ્ટેજમાં આવ્યા પછી તમારે જે લોડની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે લોડ સિલેક્ટ કરવું. 2 કિલોવોટની જરૂર હોય તો તમે 2 કિલોવોટ, વધુ હોય તો વધુ પણ તમે લોડ સિલેક્ટ કરી શકો છો. ઓકે, ત્યારબાદ તમારે બિલ્ડિંગ ટાઈપની અંદર ઘર છે, મકાન છે, કઈ રીતે તે જે ઓપ્શન આવે છે એમાંથી ઘર માટે લેવાનું હોય તો તમારે હાઉસ સિલેક્ટ કરવું. ત્યારબાદ પ્લોટ નંબર નીચે આપેલો છે, તો જો તમારી મકાનની આકારણી તમારી જોડે હોય, એમાં તમારો મિલકત નંબર લખેલો હોય છે તો એ અંદર તમે મેન્શન કરી શકો છો. તો એ નંબર તમારે અવશ્ય ત્યાં મેન્શન કરવાનો રહેશે. તમારી મકાનની આકારણી કે વેરા પાવતીની અંદર તમારે આ બધા નંબર આપેલા જ હોય છે, એટલે એમાંથી જે નંબર લાગુ પડતો હોય એ અવશ્ય લખો. જો હાઉસ નંબર, બ્લોક નંબર, ફ્લેટ નંબર કે કંઈ પણ આની અંદર વધારાનો ઉલ્લેખ હોય તો એ પણ બતાવવું જરૂરી છે.
ગામડાની અંદર જનરલી એટલું બતાવ્યા પછી આપણે નેક્સ્ટ સ્ટેજ પર જઈશું. ત્યારબાદ જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે આપણે સૌથી પહેલાં સ્કેન કરી અને રાખીશું. તો અહીંયા સૌથી પહેલાં ફોટો અને સાઇન. તો ફોટો 20 કેબીની અંદર, સાઇન પણ 20 કેબીની અંદર જેપીજી ફોર્મેટમાં આપણે અપલોડ કરવાની છે. ત્યારબાદ આપણા જે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ અને મકાનની આકારણી, આ નવા કનેક્શન માટે 2 મહત્ત્વના ડોક્યુમેન્ટ છે. તો આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમારે તે સિલેક્ટ કરવાનું આધાર કાર્ડ, અને એની અંદરથી તમે આધાર કાર્ડ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ઓનરશિપ ડોક્યુમેન્ટની અંદર મકાનની આકારણી કે વેરા પાવતી તમારી જોડે જે અવેલેબલ હોય એ PDF ફોર્મેટમાં રાખવું. ત્યારબાદ નવીન કનેક્શન માટે ટેસ્ટ રિપોર્ટ પણ તમારે આપવો જરૂર છે. ટેસ્ટ રિપોર્ટ જે કોન્ટ્રાક્ટર આપતા હોય એની જોડેથી તમે ટેસ્ટ રિપોર્ટ મેળવી શકો છો. જો શક્ય હોય છે તો તમે એની જોડેથી પહેલાં ટેસ્ટ રિપોર્ટ લઈ જ લેજો. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એપ્લાય કરો ત્યારે સાથે સાથે ટેસ્ટ રિપોર્ટ પણ અપલોડ થઈ જ જાય. આ જ્યારે હું એપ્લાય કરતો હતો ત્યારે મારી જોડે ટેસ્ટ રિપોર્ટ નહોતો, ત્યારે ગ્રાહકનો ટેસ્ટ રિપોર્ટ પછી મંગાવ્યો અને ત્યારબાદ પછી આની પ્રોસેસ ચાલુ કરી છે. એટલે એક સાથે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય. જો કદાચ એ ન હોય તો તમે પાછળથી પણ અપલોડ કરી શકો છો, પણ જો શક્ય હોય તો શરૂઆતથી જ એ પણ ડોક્યુમેન્ટ આપણે કલેક્ટ કરી લઈશું. ઓકે, આટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા બાદ આપણે અપલોડ કરીશું. અપલોડ કર્યા બાદ જોઈ લેવા કે આપણે કેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે. ત્યાર પછી આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું. આપણે એકવાર આ ડિટેલ અવશ્ય વાંચી લઈશું. ત્યારબાદ જેવું આપણે સબમિટ પર ક્લિક કરીશું એટલે આ પ્રોસેસ એક્ટિવેટ રહેશે અને તમારી અરજી એપ્લાય થઈ જશે, જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. યસ, તમારી એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. અહીંયા નીચે તમારો એપ્લિકેશન આઈડી નંબર પણ શો કરે છે, એ તમારે નોંધી લેવો. આ એપ્લિકેશનની માધ્યમથી જો તમે એપ્લાય કરો છો તો ઓલરેડી તમને ડિટેલ આની અંદરથી મળશે. એની અંદર નીચે ઓપ્શન છે ડાઉનલોડ A1 ફોર્મનો. તો ડાઉનલોડ A1 ફોર્મ પર તમે જેવું ક્લિક કરશો એવી જ તમારી અરજી અહીંયા તમને બતાવશે. અહીંયાથી તમે સૌથી પહેલાં આ એપ્લિકેશનને શેર એઝ PDF કરીને વોટ્સઅપના માધ્યમથી તમે તમારા કોઈપણ વ્યક્તિ પર્સનલ કોન્ટેક્ટમાં તમે એને સેન્ડ કરી શકો છો. સાથે સાથે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. આ બંને હિતાવહ છે. આ એપ્લિકેશનનો ફાયદો એક છે કે તમે તમારી જ્યારે જરૂર હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. એમાંથી તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અત્યારે હાલમાં આ એપ્લિકેશનના માધ્યમથી તમે પેમેન્ટ કરી શકતા નથી. આ નવી જ એપ્લિકેશન છે. થોડા સમય પછી આની અંદર તમે પેમેન્ટ પણ કરી શકશો. સાથે સાથે નવા કનેક્શન, જૂના કનેક્શનની અંદર નામ ફેરફાર કે લોડ વધારો ઘટાડો પણ તમે આ માધ્યમથી કરી શકશો. અત્યારે હાલ ટ્રાયલ બેઝ ઉપર ફક્ત ઓનલાઈન એપ્લિકેશન તમે આના માધ્યમથી કરી શકો છો. પેમેન્ટ કરવા માટે તમે રૂબરૂ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. તેમજ હાલમાં તમે ફરીથી ઈ સુવિધા એપ્લિકેશનની મદદથી આ જ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને તમે એમાં પણ પેમેન્ટ કરી શકો છો. એ પણ આપણે જોઈએ કે કેવી રીતે આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ પેમેન્ટ ડિટેલ્સની અંદર તો 4,934 રૂપિયા ભરવાના થાય છે અને અહીંયા બાયફર્કેશન આપેલું છે કે કયા હેડમાં કેટલા પૈસા જાય છે, બરાબર. પરંતુ અહીંયા જુઓ, જેવું પેમેન્ટ માટે આપણે એપ્લાય કરવા જઈશું તો આ એપ્લિકેશનની મદદથી આપણે પેમેન્ટ કરી શકતા નથી. અહીંયા બતાવે છે કે પેમેન્ટ માટે તમારે વેબસાઇટનો ઉપયોગ કરવો રહેશે. જો પેમેન્ટ એપ્લિકેશન અવેલેબલ ઓન વેબ પોર્ટલ ઓનલી, એટલે આના માટે આપણે ઈ સુવિધા એપ્લિકેશનનો ઉપયોગ કરીશું અને ઈ સુવિધા એપ્લિકેશનની મદદથી આપણે આ જ અરજી ઉપર પેમેન્ટ કરીશું. જો સૌથી પહેલાં રજિસ્ટ્રેશનના આપણે 40 રૂપિયા અને ટેસ્ટ રિપોર્ટના 20 રૂપિયા, ત્યારબાદ ફિક્સ ચાર્જ 3500 રૂપિયા અને સિક્યોર ડિપોઝિટ 1374 રૂપિયા. ઘણા ગ્રાહકો એવું કહેતા હોય છે કે મારી જરૂરિયાત નથી તો શું કરવા લોડ વધારો માગીએ. તો મારી એમને વિનંતી છે કે બને ત્યાં સુધી તમારી જે જરૂરિયાત છે એના કરતાં હાયર સાઇડ લોડ માગજો. એ હિતાવહ છે તમારા માટે પણ, કારણ કે દિવસે ને દિવસે આપણા વીજ ઉપકરણોનો વપરાશ પણ વધતો જાય છે. તો
બને ત્યાં સુધી આપણી જે હાલમાં જે જરૂરિયાત છે એના કરતાં થોડો વધારે લોડ માગવો જરૂરી છે. તમે આ A1 ફોર્મને ડાઉનલોડ પણ કરી શકો છો, અને ઇન કેસ કદાચ ડાઉનલોડ નથી કરી શકતા તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી આ જે ઉર્જા સમન્વય એપ્લિકેશન છે એ તમારા મોબાઈલથી જ્યારે બી તમે લોગિન કરશો ત્યારે ફરીથી તમારો જે ડેટા છે એ એઝ ઇટ ઇઝ તમને ત્યાં જોવા મળશે, તો એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા હવે પેમેન્ટ એટલું બાકી રહે છે, એટલે હાલમાં આપણે અહીંયાથી લોગઆઉટ કરીએ છીએ અને અન્ય પેમેન્ટ માટે વિદ્યુત સેવાનો આપણે ઉપયોગ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે વિદ્યુત સેવાની મદદથી આપણે નામ ફેરફાર કેવી રીતે કરીએ છીએ, એના ઉપર જ જઈશું. વિદ્યુત સેવામાં પણ આપણે તમારો મોબાઈલ નંબર જે નંબરથી અહીંયા તમે લોગિન કર્યું હતું એ જ નંબરથી તમારે ફરીથી અહીં લોગિન કરવાનું રહેશે. વિદ્યુત સેવા કઈ રીતે, ક્યાં, કેવી રીતે જવું, તો ગૂગલની અંદર તમે જે નવી વિદ્યુત સેવા લખશો એટલે ઓલરેડી તમને એની સાઇટ પર લઈ જશે. અહીંયા પણ તમારે લોગિન કરવાનું રહેશે. OTP નાખશો એટલે તમારું લોગિન પેજ ઓટોમેટિક ખુલી જશે, અને જેવા તમે તમારા લોગિન પેજ પર જાવશો ત્યાં તમારે નીચે ચેક એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ચેક એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરશો એટલે થોડી જ વારમાં એક નવી વિન્ડો ઓપન થશે અને એની અંદર તમારે પેમેન્ટ કરવાનું રહેશે. મોબાઈલની અંદરથી જ આ પ્રોસેસ તમે કરી શકો છો, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. હા, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ એપ્લિકેશનનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે મોબાઈલમાં ભૂલથી પણ આપણે બેક બટન આપીશું નહીં તો જે પ્રોસેસમાં આપણે ઇન્વોલ્વમેન્ટ થયા છે એમાંથી આપણે બહાર નીકળી જઈશું ને ફરીથી એ જ પ્રોસેસ તમારે કરવી પડશે. તો જો અહીંયા તમારું સ્ટેટસ જેટલી પણ એપ્લિકેશનો તમે કરેલી હોય બતાવશે, તો લાસ્ટમાં જે ટોપ ઉપર હશે એ છેલ્લી તમારી એપ્લિકેશનની ડિટેલ હશે. અહીંયા ગયા પછી આપણે સૌથી પહેલાં એની જે ડિટેલ છે ટર્મ્સ એન્ડ કન્ડિશન એ વાંચી લેવી. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ બટન પર આપણે ક્લિક કરીશું. જેવું સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપણને નવા પેજ ઉપર લઈ જશે. તે આપણો SR નંબર, એપ્લિકેશન નંબરની અંદર આપણો એપ્લિકેશન નંબર અને જે કેપ્ચા આપેલા હોય છે એ કેપ્ચા લખીને સર્ચ ઉપર ક્લિક કરીશું એટલે આપણને જે એપ્લિકેશન કરી હતી એ જ નામની એપ્લિકેશન અને એનું પેમેન્ટ ઉપર લઈ જશે. ત્યારબાદ ઓકે અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ મેથડની અંદર તમે જે મેથડ અપનાવવા માગતા હોય એ તમે અહીંયા અપનાવી શકો છો. ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, ભીમ પે કે વોલેટ કે એપનો ઉપયોગ કરી શકો છો. UPIમાં જશો તો UPIની અંદરથી તમે QR કોડ પણ સ્કેન કરી શકો છો અને તમારું UPI ID નાખીને એના માધ્યમથી પણ તમે કરી શકો છો. અહીંયા બીજી પાર્ટીએ પેમેન્ટ કરવાનું હોવાથી હું અહીંયા QR કોડ શો કર્યો. હવે જે વ્યક્તિએ પેમેન્ટ કરવાનું છે એ આ કોડના માધ્યમથી પેમેન્ટ કરી રહ્યો છે. ઓકે, તો આમના વ્યક્તિએ મેં એમને QR કોડ મોકલાવ્યો અને એમને આમાં પેમેન્ટ કરેલું છે. તો જેવું પેમેન્ટ સક્સેસ થઈ જશે એવું જ અહીંયા આપણને પેજ રિફ્રેશ થઈ જશે. ત્યાં સુધીમાં કોઈ જ ઉતાવળ આપણે કરવી નહીં કે ભૂલથી બેક પણ આપવું નહીં. એ આ રીતે કન્ટિન્યુ આવે એટલે કન્ટિન્યુ. અહીંયા આપણને પેમેન્ટ રિસિપ્ટ મળી જાય છે. અહીંયાથી આપણે એની પ્રિન્ટ આપીને સેવ એઝ PDF કરી શકીએ છીએ. જો તમને સેવ એઝ PDF ન ફાવતું હોય તો ચિંતા કરવી નહીં. સૌથી પહેલાં તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવો. સ્ક્રીનશોટ નહીં લો તો પણ વાંધો નહીં. વિદ્યુત સેવા એપ્લિકેશનની અંદર તમે જ્યારે બી લોગિન કરશો ત્યારે તમને આ રિસિપ્ટ મળી જાય છે. તેમ છતાં પણ પોસિબલ હોય ત્યાં સુધીમાં તમારે ફર્સ્ટ ટ્રાયમાં જ એની PDF કે સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેવો અને એની પ્રિન્ટ પણ આપી દેવી. યસ, જોઈ શકો છો તમે આપણું જે પેમેન્ટ બાયફર્કેશન હતું એ જ પ્રમાણે અહીંયા પણ એની રિસિપ્ટ આવી છે. તો એ રિસિપ્ટ તમારે PDFમાં અને સ્ક્રીનશોટ બંને રીતે તમે સેવ કરી શકો છો. મેં બંને ઓપ્શનથી સેવ કરી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમે જાતે જ તમારા નવીન કનેક્શન માટે એપ્લિકેશન કરી શકશો. ધન્યવાદ.